તમારે કોઈને ખાવા હોય તો આવી જાવ ગોટા અને મરચા વાળા. પણ એનું કારણ એવું છે કે આજે છે ને અચાનક ફોન આવ્યો એટલે મમ્મીના ભાઈના છોકરાને એની ઘરવાળી આવે છે નારિયેળ દેવા માટે. તો છે ને ભાઈ નારિયેળ દેવા આવે એટલે આપણે જમાડવા તો પડે, કેમ કે વર્ષમાં એકવાર નારિયેળ દેવા આવવાનું હોય ને આપણે એમણે મોકલી દઈએ તો સારું ન લાગે. એટલે જોશના કે આપણે બધી એના માટે બનાવી નાખે ભજીયા. અને હા, ઘરે કોઈ આવે તો ભાઈ મોઢું મીઠું કરવાનું રિવાજ છે. તો જો અહીંયા જોશના છે ને સેવ બનાવી નાખી છે, બાકી બસ હવે મરચાવાળા તૈયારી છે ને બાકી અહીંયા સાદા ભજીયા બંધાઈ ગયા છે. અને બાકી છે ને આ જોશના છે ને ભાઈ અમારે સોડાથી તો ભજીયા બનાવે. ને આ હું આટલું બધી લીંબુનો રસનો ઓલું ભરી લીધું શીશો. તો પછી આપણે આ બનાવવા ટાણે શીશો જ એટલે આનો મતલબ લીંબુડી ઘરની છે એટલે ભરી લેવાનું. હા, એટલે એવું ના આને એમ કે પછી ટાણે મોરવાની જાય, જોતો જાય શીશો ઉઠવાનો. અને હા, તમારે બધીને નારિયેળ દઈ ગયા કે નહીં જરી કમેન્ટ તો કરી દેજો. એટલે ટૂંકમાં દઈ ગયા લેડીઝ લોકોને જે નારિયેળ દેવા આવે પછી બધાય માથે ના લે. તમને ખબર છે કે નારિયેળ શું કરવા દેવા આવે? ભાઈ મને તો ખબર નથી, કેમ કે તમે બધા કમેન્ટ કરજો. ભાવેશને તો ખબર. આપણો વિષય નથી, લેડીઝનો વિષય છે, બરાબર? એટલે તમને જે લોકોને ખબર હોય ને એ કમેન્ટ કરીને કહેજો. તો જોશનાનું નારિયેળ તો હજી કાલ કોક હા કાકા આવી ગયા હતા. કાકા હા આવી ગયા. બાકી જો ચટણી પણ બની ગઈ છે. અને હવે ભાઈ મસ્ત મજાના જોશનાના ભજીયા બને એટલે પછી આવી જાવ બધા ખાવા માટે.